નમસ્કાર મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આ ચેનલમાં. અને આજે વાત કરવાની છે, શિક્ષણ મંત્રીએ સૂચના આપી દીધી છે કે શિક્ષક જેને પણ બનવું હોય તે આવી શકે છે. અને હાલમાં ચાલુ પણ થઈ ગયા છે ફોર્મ ભરવાના. તમારે પણ શિક્ષક બનવું હોય તો કેવી રીતે બનાવી શકે, અને તમારે પણ સરકારી નોકરી લેવી હોય તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. અને અમે વાત કરીશું એની પહેલાં અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી મલા દેસાઈ 789ને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલને લગતી આવી ટોટલ માહિતી આવતી રહેશે. હવે વાત કરીએ કે મિત્રો, રાજ્ય સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરાશે. ઓગસ્ટથી ડિસેમ્બર 2024 દરમિયાન ભરતી કરાશે. ટેટ 1 અને ટેટ 2 પાસ યુવાનોની ભરતી કરાશે. રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં લીધો નિર્ણય. ઋષિકેશ પટેલની 7 વાર જાહેરાત આપી છે મિત્રો. અને આ માહિતી તમને કેવી લાગી? અને હવે આપણે વાત કરીશું કે 24,700માંથી કેટલા લોકોને લેવાના છે. કુલ 24,700 જગ્યાઓ પર કાયમી ભરતી કરાશે. કેબિનેટ બેઠકમાં ભરતીની અપાઈ મંજૂરી. ખાલી જગ્યાઓ મુદ્દે કેબિનેટે થઈ હતી ચર્ચા. હવે વાત કરીએ કે કેટલા બધા શિક્ષકો. તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે આજની કેબિનેટ બેઠકમાં રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો. જે અનુસાર આગામી ઓગસ્ટથી ડિસેમ્બર 2024 દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ એ સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર વિકાસનો પાયો છે. રાજ્યની શાળાઓમાં પૂરતી સંખ્યાઓમાં શિક્ષકો ઉપલબ્ધ હોય તેમજ શિક્ષણ પ્રત્યે અભિરુચિ ધરાવતા હોય ઉમેદવારોને શિક્ષક કાર્યની તક મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? આ ટોટલ માહિતી આપી દીધી કે શિક્ષક તમારે બનવું છે તો આવી રીતે તમે પણ બની શકો છો. આ માહિતી કેવી લાગી? જય માતાજી.